રૂપિયાના ચોરી હથિયારના લાયસન્સ અને હથિયાર વેચાણના નેટવર્કનું મોટું પર્દાફાશ ગુજરાત એટીએસે કર્યો છે. એટીએસને માહિતી મળી હતી કે યુપીના એટા જિલ્લાના શ્યામસિંહ ચૌહાણ અને શ્યામસિંહ ઠાકુર નામના વચેટિયા થકી ત્યાંના દેવકાંત પાંડે નામના શખ્સ પાસેથી અમુક શખ્સોએ હથિયાર અને લાયસન્સ લીધા છે. જે માહિતીના આધારે પહેલા 7 શખ્સોની ધરપકડ કરાઈ હતી. આ મામલે મુકેશસિંહ ચૌહાણ, અભિષેક ત્રિવેદી, વેદપ્રકાશસિંહ, રાજેન્દ્રસિંહ સાંખલા, અજય સેંગર, સોલેસિંહ સેંગર, વિજયસિંહ સેંગરની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી એટીએસે 3 રિવોલ્વર અને 4 પિસ્ટલ સહિત 285 રાઉન્ડ્સ કબજે કર્યા છે. આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું છે કે વર્ષ 2015 થી અમુક આરોપીઓ પાસે હથિયાર અને તેના લાયસન્સ હતા. આરોપીઓની તપાસમાં એ પણ ખુલાસો થયો કે તેઓએ લાયસન્સ મેળવવા માટે યુપીના એટાના કલેક્ટર કચેરીમાં કોઈ અરજી પણ કરી નથી. આરોપીઓનો સીધો સંપર્ક દેવકાંત પાંડે સાથે થયો હતો, જે ત્યાં વકીલાત કરે છે. તે શખ્સ 5 લાખથી થઈને 11 લાખ રૂપિયા લઈને આ હથિયાર અને લાયસન્સ આપતો હતો. પોતાની ઓફિસમાં બોલાવીને આ લાયસન્સ આપતો હતો. તેવામાં આ લાયસન્સ ખરા છે કે બનાવટી તેને લઈને પણ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. આરોપીઓમાં વિજય સેંગરનો હાલમાં જ ફાયરિંગ કરતો વિડીયો પણ સામે આવ્યો હતો. જો કે તેની તપાસમાં જ આ રેકેટ પકડાયું હોવાની ચર્ચા છે. આ ગુનામાં સંડોવાયેલા 2 વચેટિયા શ્યામસિંહ ઠાકુર અને હિંમતસિંહ રાજપૂતની અમદાવાદથી ધરપકડ કરાઈ છે. જો કે માસ્ટર માઇન્ડ હજુ પણ ફરાર છે. આરોપીની વધુ તપાસમાં સામે આવ્યું કે આ દેવકાંત પાંડે પાસેથી ગુજરાતના અનેક લોકોએ વર્ષ 2019 થી 2022 સુધીમાં હથિયારના લાયસન્સ અને હથિયારો ખરીદ્યા છે. પકડાયેલા આરોપીઓમાંથી મુકેશસિંહ કુશવાહે 7 લાખમાં, અભિષેક ત્રિવેદીએ 5 લાખમાં, વેદપ્રકાશસિંહે 11 લાખમાં, રાજેન્દ્રસિંહે 7 લાખમાં, અજય સેંગરે 7 લાખમાં, શોલેસિંહ સેંગરે 11 લાખમાં અને વિજય સેંગરે 5.5 લાખમાં લાયસન્સ અને હથિયાર ખરીદ્યા હતા. આરોપી મુકેશ ચૌહાણ સામે 5 ગુના, જ્યારે અજય સેંગર સામે 3 અને સોલેસિંહ સેંગર સામે 1 ગુનો નોંધાયેલો છે. તેવામાં મુખ્ય આરોપીને પકડાયા બાદ તેણે આ રીતે કેટલા લોકોને હથિયાર અને બનાવટી લાયસન્સ આપ્યા છે તેનો ખુલાસો થઈ શકે છે. ગુજરાત રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારી અને એટીએસના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ ઉપર ગુજરાત એટીએસ થોડું ધ્યાન આપે. તો એ સૂચનાની અન્વયે અગાઉ એટીએસે નાર્કોટિક્સ, આર્મ્સ એક્ટ, ટેરરિઝમ વગેરેમાં કેસ કરેલા છે. એ જ રીતે અમોને એક બાતમી હકીકત મળેલી કે ઉત્તર પ્રદેશમાં એટા જિલ્લામાંથી કેટલાક વ્યક્તિઓએ અમદાવાદ શહેરમાં જે રહે છે અને મૂળ વતની ઉત્તર પ્રદેશના છે એવા લોકોએ બોગસ હથિયાર લાયસન્સથી હથિયાર મેળવેલ છે અને અત્રે એ હથિયારને એ પોતાના કબજા ભોગવટામાં રાખી રહ્યા છે. એ માહિતીના આધારે પીએસઆઈ કેબી સોલંકીને આ પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી અને એ દરમિયાન એટીએસની અલગ અલગ ટીમોથી એની તપાસ કરવામાં આવતા અત્રેની કચેરીએ એટીએસ ખાતે 7 હથિયાર જમા કરવામાં આવેલ છે અને 285 રાઉન્ડ કબજે કરવામાં આવે છે અને 7 આરોપીની અટકાયત કરવામાં આવેલ છે. આ જે બનાવની હકીકત છે એ કે ગુજરાત અમદાવાદ શહેરમાં રહેતા કેટલાક સમયે કોઈ કચેરીમાં જઈ અને લાયસન્સ મેળવ્યા નથી, પરંતુ એટા જિલ્લાના એક વ્યક્તિ જેનું નામ છે દેવકાંત પાંડે, એની પાસેથી અમદાવાદમાં રહેતા શ્યામસિંહ ઠાકુર અને રાજેશ ચૌહાણ નામના વ્યક્તિ મારફતે હથિયાર લાયસન્સ મેળવ્યા છે. અને હથિયાર લાયસન્સ કોઈ સરકારી કચેરીમાંથી નહીં, પરંતુ કોઈના ઘરે, એમના કચેરીમાં, એમની ઓફિસમાંથી આપવામાં આવેલ છે અને હથિયાર પણ ત્યાંથી જ આપવામાં આવેલ છે. કોઈ ગન હાઉસમાંથી આ ખરીદવામાં આવેલ નથી. અત્રેની તપાસ છે એમાં આટલી માહિતી અમારી પાસે છે, જેમાં ટોટલ 7 આરોપીની ધરપકડ કરી છે. એમના 16 તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવે છે. એ ઉપરાંત બીજા 2 શ્યામસિંહ ઠાકુર અને હેમંતસિંહ નામના ઈસમની પણ ધરપકડ કરવામાં આવી છે. જે દેવકાંત પાંડે છે એ અમુક રકમ મેળવી અને લાયસન્સ એ બનાવી અને એમની કચેરી અથવા તો અન્ય કોઈ જગ્યાએ હોટલમાં વગેરેમાં એ લાયસન્સ અને હથિયાર બંને આપતા. એ હજી તપાસ પોલીસ કરી રહી છે, પણ જે હાલ પ્રાથમિક 7 આરોપી છે એ 7 આરોપીઓએ પાસેથી હથિયાર અને રાઉન્ડ મળી આવેલ છે.
જે લાયસન્સ માટેના નાણાં ખર્ચાયા છે એ મુકેશે ચૌહાણે 7 લાખ રૂપિયા આપ્યા છે, અભિષેક રાજદેવે 5 લાખ રૂપિયા, વેદ પ્રકાશે 11 લાખ રૂપિયા, રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સાંખલાએ 7 લાખ રૂપિયા, અજય ભૈરુસિંહ સેંગરે 7 લાખ રૂપિયા, સોલસિંહ રામબાબુસિંહ સેંગરે 11 લાખ રૂપિયા અને વિજયે 5.5 લાખ રૂપિયા એમ અલગ અલગ રકમ આપવામાં આવી છે. લાયસન્સ જે છે એ એટા જિલ્લાના જે સત્તાધિકારી છે એના તરફથી ઇસ્યુ કરવામાં આવ્યું છે. એ પ્રાથમિક વિગતો મળી આવેલ છે, પરંતુ આ લાયસન્સ જ્યારે પણ એ રૂબરૂ લેવા માટે ગયા છે ત્યારે કોઈ સરકારી કચેરીમાં નથી ગયા, પરંતુ આ દેવકાંત પાંડે જ્યાં એમને મળવા માટે કહે છે, જે સૂચના આપે છે એમની કચેરી, એમના ઘર અથવા તો અન્ય કોઈ જગ્યા ઉપર, ત્યાં લાયસન્સ, હથિયાર અને રાઉન્ડ ત્યાં જ પ્રાથમિક તપાસમાં જે આવ્યું છે એ પ્રમાણે એમણે કહ્યું છે કે અમે કોઈ ડોક્યુમેન્ટ સબમિટ કરી કે અથવા તો એના ડોમિસાઇલના કે એના કોઈ પુરાવા આપી અને અમે મેળવ્યું નથી, પરંતુ અમે પૈસા આપ્યા અને અમને લાયસન્સ દરેકના અલગ અલગ બિઝનેસ છે. કોઈ જમીનનું કામ કરે છે, કોઈ જીમ લોન્જના માલિક છે, વિજય સેંગર વગેરે, એમાં અલગ અલગ બિઝનેસમેન છે. લાયસન્સ જેણે ઇસ્યુ કર્યા છે એની પ્રાથમિક તપાસ અમે કરી છે. પ્રાથમિક પુરાવા અમારી પાસે છે, એના આધારે આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે, રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને વધુ તપાસ ઉત્તર પ્રદેશ કચેરીથી અમે લાયસન્સ અને હથિયાર બંને એ રીતે અલગ અલગ રીતે એ હજી શ્યામસિંહને ડિટેન કર્યા છે, આજે એરેસ્ટિંગ એમનું છે અને એ એરેસ્ટ દરમિયાન એમણે કહ્યું છે કે મેં એમને ઓળખાણ કરાવી અને એમને પૈસા ચૂકવવા માટે. જે લાયસન્સ એ બોગસ છે તો બીજી જગ્યાએ ગેરઉપયોગ શું એના કબજા ભોગવટામાં છે એ પણ ગેરકાયદેસર છે. દેવકાંત પાંડે ત્યાં કંઈ પ્રેક્ટિસ કરે છે, કોઈ કોર્ટમાં કે વકીલ તરીકે, એ વેરીફાઈ નથી થયું કે શું બિઝનેસ કરે છે, પણ એની બીજી માહિતી અમારી પાસે છે વધારે. હા, ઓલ ઇન્ડિયા એક્સેસ લાયસન્સ છે અને વધુ તપાસ એની કરી રહ્યા છે કે કેટલો કરવાનો છે. અગાઉવાળા જે કેસ છે એની અંદર ટોટલ 65 થી વધુ આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને હજી 40 થી વધારે વોન્ટેડ